આજે આપણે બનાવીશું ઠેચા પાઉં. ઠેચા પાઉં બનાવવા માટે આપણે પહેલા બનાવવી પડશે ઠેચાની ચટણી. તો એના માટે આપણે મરચાં લઈ લીધા છે અડધો કપ જેવા, સિંગદાણા લીધા છે 2/3 કપ અને લસણની કળીઓ લીધી છે આપણે. તો અહીંયા પેન ગરમ કરવા મૂકીશું, ઓઇલ એડ કરીશું. ઓઇલ ગરમ થાય એટલે આપણે એમાં મરચાં એડ કરીશું અને જે લસણ છે એ લસણ પણ એડ કરી લઈશું સાથે સાથે અને મિક્સ કરી લઈશું. લસણ અને મરચાં સારી રીતે સતળાય, કચાશ આપણે દૂર થાય પછી આપણે એમાં બાકીની વસ્તુ એડ કરીશું. તો આ ઠેચા ચટણી મહારાષ્ટ્રની ખૂબ ફેમસ ચટણી છે, ખૂબ ટેસ્ટી અને હેલ્ધી પણ છે. તો આપણે આ રીતે કંઈક બનાવીએ તો નવું જ લાગે છે ને ટેસ્ટમાં બેસ્ટ લાગે છે, ખાવાની પણ મજા આવે છે. અહીંયા મેં સિંગદાણા પણ એડ કરી લીધા છે. સિંગદાણા મેં 2/3 કપ લીધા છે. એને પણ સારી રીતે આપણે સાંતળી લઈશું. 1 મોટી ચમચી મેં અહીંયા જીરું એડ કર્યું છે, એને પણ સરસ મિક્સ કરી અને સાંતળી લઈશું. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું અને મિક્સ કરી લઈશું. તો આ ઠેચા ચટણી ખાવામાં ખૂબ મજા આવે છે અને ટેસ્ટી લાગે છે. તો અહીંયા આપણે હવે એને નીચે લઈ લઈશું અને ઠંડુ કરી દેવાનું છે આપણે એને. તો ઠંડુ થઈ ગયું છે તો મેં મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લીધું છે અને ઉપરથી આપણે લીલા ધાણા એડ કર્યા છે અડધો કપ જેવા અને એને આપણે પીસી લઈશું. તો તમે જુઓ સરસ મજાની આપણી ઠેચા ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે સાઈડમાં મૂકી લઈશું. અહીંયા આપણે પાઉં લઈ લઈશું. પાઉંને વચ્ચેથી આપણે કટ લગાવી લેવાનો છે. આવી રીતે કટ લગાવી લઈશું. આપણે તવો મૂકીશું ગેસ પર. તવો ગરમ થાય પછી આપણે અંદર બટર એડ કરીશું. હું અહીંયા 2 સ્ક્યુબ એડ કરીશ બટરના, કેમ કે આપણે ઠેચાની ચટણી અહીંયા રોસ્ટ કરીશું બટર સાથે. તો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. બાળકોને તો આ ખૂબ જ પસંદ આવશે, કેમ કે બાળકો જંક ફૂડ આજકાલ ખૂબ જ પસંદ કરતા હોય છે. હેલ્થ માટે તો નથી જ સારું, પણ જો બાળકો ક્યારે જીદ કરતા હોય તો આ રીતે આપણે બનાવીને આપીએ તો થોડુંક તો હેલ્ધી છે, કેમ કે આપણે એમાં લસણનો ઉપયોગ કર્યો છે, મરચાં છે અને ઘરે બનાવીએ છીએ એટલે થોડુંક તો બહાર કરતાં તો સારું જ છે. તો ક્યારેક બાળકો આવું કોઈ ખાવાની જીદ કરે તો આવી રીતે આપણે ઠેચા ચટણી સાથે સાથે આપણે ઠેચા પાઉં બનાવીને આપી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો આપણે ચટણી થોડી એડ કરી હતી અને સારી રીતે સાંતળીને પાઉંને આવી રીતે મૂકી અને સરસ આપણે પાઉંને શેકી લીધા છે. તો અહીંયા આપણે પાઉંને ફરીથી ખોલી લઈશું સર્વિંગ પ્લેટમાં અને ઉપરથી આપણે ચીઝ એડ કરવાનું છે. તો તમને ચીઝ ના ભાવતું હોય તો તમે ચીઝને સ્ક્યુબ પણ કરી શકો છો. આ જગ્યાએ એઝ ઇટ ઇઝ ડાયરેક્ટ જ તમે ખાઈ શકો છો, પણ આજકાલ તો બધાનું ફેવરેટ જ હોય છે ચીઝ અને બાળકોનું તો ખૂબ જ પસંદ હોય છે. તો અહીંયા આપણે જરૂર પ્રમાણે આપણે ચીઝ ગ્રેટ કરી લઈશું. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરી દેજો. તો અહીંયા આપણા મસ્ત મજાના ઠેચા ચટણી પાઉં બનીને તૈયાર થઈ ગયા છે. જુઓ, સોસ પણ આપણો ઘરે બનાવેલો જ છે. તમારે સોસની રેસીપી જોઈતી હોય તો મારી ચેનલ ઉપર જઈને તમે જોઈ શકો છો. તો મસ્ત મજાના જોતા જ ખાવાનું મન થઈ જાય એવા ઠેચા ચટણી પાઉં તૈયાર થઈ ગયા છે. તો મળીશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને.